લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરાના દિવાળીપુરા કોર્ટ સંકુલ ખાતે ધારાશાસ્ત્રી હર્ષદ પરમારે પર્યાવરણ જાળવણી અને ઈંધણ બચત માટે એક પ્રેરણાદાયી પહેલ શરૂ કરી છે। તેઓ હવે કોર્ટના રોજિંદા કામકાજ માટે સાયકલનો ઉપયોગ કરી રહ્યા છે, જેને સ્થાનિક સ્તરે પ્રશંસા મળી રહી છે। તાજેતરમાં દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા પર્યાવરણ સંરક્ષણ, ઉર્જા બચત અને પેટ્રોલ ડીઝલના મર્યાદિત ઉપયોગ અંગે દેશવાસીઓને અપીલ કરવામાં આવી હતી। આ સંદેશથી પ્રેરાઈને હવે અનેક લોકો સાયકલ, કારપુલિંગ અને જાહેર પરિવહન જેવા વિકલ્પો તરફ વળી રહ્યા છે। તે સંદેશને અનુસરીને ધારાશાસ્ત્રી હર્ષદ પરમારે પણ સાયકલ અપનાવી સમાજને સકારાત્મક સંદેશ આપવાનો પ્રયાસ કર્યો છે। હર્ષદ પરમારના જણાવ્યા મુજબ જો ગુજરાતની અંદાજે 5 કરોડ જનતામાંથી માત્ર 50,000 લોકો પણ રોજિંદા જીવનમાં સાયકલનો ઉપયોગ શરૂ કરે તો દરરોજ આશરે 50,000 લીટર પેટ્રોલની બચત શક્ય બની શકે। તેમણે જણાવ્યું હતું કે સાયકલિંગ માત્ર ઈંધણ બચત પૂરતું સીમિત નથી, પરંતુ તે સ્વાસ્થ્ય માટે પણ અત્યંત લાભકારી છે। સાયકલ ચલાવવાથી શરીર તંદુરસ્ત રહે છે, હાર્ટ અને ફિટનેસ માટે ફાયદાકારક સાબિત થાય છે, તેમજ સામાન્ય નાગરિકના ખિસ્સા ઉપર ઈંધણ ખર્ચનો બોજ પણ ઓછો થાય છે। હર્ષદભાઈ પરમારે જણાવ્યું હતું કે હું હવેથી કોર્ટમાં આવવા માટે માત્ર સાયકલનો જ ઉપયોગ કરીશ અને વધુમાં વધુ લોકોને પણ પર્યાવરણ બચાવવા માટે સાયકલ અપનાવવા પ્રેરિત કરીશ। પર્યાવરણ પ્રત્યેની જાગૃતિ અને પ્રધાનમંત્રીની અપીલને માન આપીને કરાયેલી આ જવાબદારીપૂર્ણ પહેલને સ્થાનિક લોકો દ્વારા પણ વખાણવામાં આવી રહી છે। એડવોકેટ હર્ષદ પરમાર આજે વડોદરા ન્યાય મંદિરમાં કોર્ટમાં સાયકલ લઈને જ અત્યારે આવ્યો છું। આ સાયકલ લેવાનો હેતુ છે કે આદરણીય વડાપ્રધાન મોદી સાહેબે એક આહવાન કર્યું છે કે આપણે કંઈક બચત કરવી જોઈએ અને પેટ્રોલનો વપરાશ પણ ઓછો થાય એ પ્રકારે આપણે કોન્સેપ્ટ અપનાવવો જોઈએ। ત્યારે અમે આજે આ અમલવારી કરીએ છીએ અને એક સાથે એ તો એમને તો આહવાન છે, પણ અમારું તો એવું માનવું છે કે આનાથી હેલ્થ પણ સારી રહે, પેટ્રોલની પણ બચત રહે, સાથે સાથે આર્થિક રીતે પણ ઓછું આપણને ભારણ રહે। એટલે આ ખૂબ જ ઉપયોગી છે સાયકલ, અને એક મેસેજ પણ જાય છે કે સાયકલનો વધુ ઉપયોગ કરવાથી આપણી હેલ્થ પણ સારી રહે।